નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં આવેલા ભટ્ટા રોડ ખાતે એવાયએમ ગ્રુપ ઢોલ દ્વારા નાના બાળકોથી મોટા બાળકો લઈને ગણપતિના આગમનમાં ખૂબ જોરશોરથી ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સુરતના એવા વિસ્તાર કે જ્યાં લેઝિમથી માંડીને જન્માષ્ટમીથી અનેક એક ઉત્સાહના કાર્યથી લેઝિમ અને ગણપતિના ગાડલાનો ઓર્ડર લેવામાં આવે છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live, સુરત. રેડી. મારું નામ છે અશોકભાઈ પટેલ. આદર્શ સોસાયટીમાં રહું છું. એવાયએમ ગ્રુપના એક કાર્યકર્તા છું. અમારા વડીલો જે બધા હતા એ બધું અમને સોંપી ગયેલા હતા આગળથી. એ અમારા વડીલો અમને બતાવી ગયા છે, એ રીતે અમે ચાલીએ છીએ. આગળની અમારી પેઢી આવશે એમને અમે સોંપશું, એમને બધું વસ્તુ બતાવીશું. તો અમારી આગળની પેઢી અમે જે રીતના આનું આયોજન કરીએ છીએ એ રીતનું આયોજન અમારી આગળની પેઢી પણ કરે. એ રીતનું અમે નાના બાળકોને ટ્રેનિંગ અત્યારે આપી રહેલા છે. જે નાના બાળકો અત્યારે શીખી રહ્યા છે કે આ કરતા રહે છે, તો એ લોકોનો ઉત્સાહ કેવો રહે છે? એ લોકોને ઉત્સાહમાં એવું છે કે 2 મહિના આગળથી બાળકો પણ બધા પૂછતા થઈ જાય છે કે ભાઈ આપણા ઓર્ડર કેટલા આવ્યા છે. અત્યારે અમે 29 તારીખથી સલંગ ઓર્ડર કરી રહેલા છે. 29/8 સલંગ ઓર્ડર કરી રહેલા છે. અમારે ખાલી આવતીકાલનો દિવસ જ ખાલી છે, જે અમારા પોતાના ગણપતિનું આગમન છે. એટલા માટે અમે એ ખાલી રાખ્યું છે. અને પછી 7 તારીખના દિવસે ગણપતિ બાપાનો પહેલો દિવસ છે. એ દિવસના પણ અમારા સવારના બી ઓર્ડર છે અને સાંજના બી ઓર્ડર છે. કયા કયા પ્રોગ્રામો તમે ઢોલકા વગાડવા જાઓ છો? અમે જન્માષ્ટમીમાં જન્માષ્ટમીમાં માછલી ફોડવાનો પ્રોગ્રામ ને આટે બધું કરીએ છીએ. પછી કોઈના ત્યાં કઈ દુકાનનો પ્રસંગ હોય, ઓપનિંગ હોય ને એમાં કઈ ઢોલ વગાડવાનો હોય એના માટે બોલાવે છે. પછી આ ગણપતિમાં બોલાવે છે. અમુક વ્યક્તિઓ એવા હોય છે, આ દશામાનું વિસર્જન હોય તો એમાં બોલાવે છે. પછી નવરાત્રીનું માતાજીની મૂર્તિ બેસાડી હોય તો ત્યાં કઈક ફંક્શન કરવાનો હોય, પ્રોગ્રામ કરવાનો હોય તો એના માટે બોલાવે છે. તમે સુરતમાં જ ઢોલકા વગાડો છો કે સુરતની બહાર પણ તમે જાઓ છો? સુરતના અંદર જ અત્યારે તો, એટલે કે નાના નાના બાળકોને બધાને ટ્રેન કરતા છે. એટલા માટે સુરતના બહાર નથી જતા અત્યારે હાલમાં. અત્યારે આવતા વર્ષ માટે અત્યારે કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકાશે? તમારો કોઈ કોન્ટેક્ટ નંબર, તમારા ગ્રુપનો કોન્ટેક્ટ નંબર કોઈ? કોન્ટેક્ટ નંબર એવું તમે બોલ્યો. જી જી. મારું નામ છે અશોકભાઈ. એવાયએમ ગ્રુપ અમે ચલાવીએ છીએ ને અમારું ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર અમારું એવાયએમ ગ્રુપથી ચાલે છે. એવાયએમ ગ્રુપ નાસિક ઢોલ સુરત. જે કોઈને પણ એના ઉપર કોન્ટેક્ટ કરવો હોય એના ઉપર કોન્ટેક્ટ નંબર લખ્યા છે. ને કોઈને વિડીયો જોવું મૂકવું હોય તો વિડીયો પણ યુટ્યુબ પર આપ્યા જ છે. એવાયએમ ગ્રુપ નાસિક ઢોલથી તમે સર્ચ કરશો એટલે બતાવશે. એના ઉપર કોન્ટેક્ટ નંબર પણ આપ્યા છે. ને મારો કોન્ટેક્ટ નંબર પણ છે 8141774188. અશોકભાઈ નામ છે મારું. મીડિયા દ્વારા લોકોને શું સંદેશો આપશો? મીડિયા દ્વારા સંદેશો એક જ વસ્તુનો આપીશું કે સાહેબ, જેટલું તમે અમને રિસ્પોન્સ આપશો એટલું અમે આગળ વધીશું ને લોકોને સહાયરૂપ થઈએ. એ રીતનું અમારું આયોજન છે કે જેટલું અમને કામ મળશે એટલું એ રીતનું અમે આગળ લોકોને સહાય કરીશું, મદદ કરીશું. એ રીતની અમે આશા રાખીએ. રેડી. આપનું નામ છે? મારું નામ છે ભાવેશ પટેલ. અમે રહીએ છીએ આદર્શ સોસાયટી ગોકુલમ ડેરીની પાસે. અમે લોકો આજે 50 શ્રીરામ માર્બલની સામેની ગલીમાં ગણેશ આગમનનું આજે આગમન થઈ ગયેલું છે. એમનો અમે છેલ્લા 6 વર્ષથી એ લોકોનો આગમનનો પ્રોગ્રામ કરીએ છીએ. એમનો દર વર્ષે અમારો પ્રોગ્રામ ફિક્સ જ હોય છે. આજે અમને એ લોકોએ આજે 9 વાગ્યાનો ટાઈમિંગ આપ્યો છે. આજે લેટ થયું છે પણ અમે લોકો એમના આગમનમાં દર વર્ષે આવીએ જ છીએ. અમારું આદર્શ યુવક મંડળ, જેનું શોર્ટ નેમ છે એવાયએમ નાસિક ઢોલ સુરત, અમે લેઝિંગમાં તથા જન્માષ્ટમીમાં મટકી ફોડનો પ્રોગ્રામ કરીએ છીએ. અમે છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ. અમારા સોસાયટીમાં અમારા મોસ્ટલી મંડળ થઈ મંડળમાં લગભગ 40 થી 45 છોકરાઓનો મંડળ છે. પણ બીજા મોટા વડીલોનો જ્યારે બી અમને જરૂર પડે છે એ લોકો આવીને અમારી સાથે સપોર્ટમાં રહે છે. છોકરાઓ તમારી અમારે અત્યારે હમણાં સ્ટાફમાં અમારી પાસે 40 છોકરાઓનો સ્ટાફ છે. તે અમારે નાસિક ઢોલમાં અમારે જે મદદરૂપ થાય છે એમાંથી આજે અમને જો ઓર્ડર પ્રમાણે પાર્ટીએ બોલાવવામાં આવેલા છે. એમને અમારી રિક્વાયરમેન્ટ હતી 25 માણસની, પણ અમે 200 ની બધી જગ્યાએ 40 થી 45 છોકરાઓ લઈને જ જઈએ છીએ. અમારે ફાયદો કઈ નથી, પણ આમાં અમારે જે કઈ પૈસાની આવક આવે છે એમાંથી અમારા ગ્રુપમાં જે છોકરાઓ ભણતર રૂપે જે ભણવામાં ભણતરમાં આગળ નીકળવા માંગે છે, એમના ઘરે જે રિક્વાયરમેન્ટ હોય
તમારી ગ્રુપની ખાસિયત શું છે ધોળકામાં? ગ્રુપની ખાસિયત એ છે કે સૌથી અમે જે શરૂઆતમાં 8 વર્ષ પહેલે જ્યારે આ શરૂઆત કરેલી ત્યારે અમને ખબર ન હતી કે અમે 8 વર્ષમાં આગળ આટલા છોકરાઓનો ટેલેન્ટ લઈને આગળ વધશું. જે છોકરાઓએ અમારી જોડે મહેનત કરી છે, આજે અમારી જોડે જે આગળ વધ્યા છે, એમના કારણે જ અમે આ ગ્રુપ મોટું કર્યું છે. અમારા ગ્રુપની ખાસિયત એ છે કે અમે જે લેઝિંગનો પ્રોગ્રામ કરીએ છીએ કે જેથી જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં ફાયરનો પ્રોગ્રામ આવે છે, જેમાં લાઠીનો પ્રોગ્રામ આવે છે, જેમાં ચક્ર ફેરવવાનો પ્રોગ્રામ આવે છે, એમાં જે બી પાર્ટી અમને બોલાવ્યા છે એમનો દર વર્ષેનો અમારી પાસે એક વખત બોલાવ્યા પછી એમનો સામેથી ફોન આવે છે ભાઈ 15-20-30 દિવસ પહેલા જ અમને બોલાવવામાં આવે છે, કહી રહી છે કે ભાઈ અમને આ વર્ષે તમારો જ પ્રોગ્રામ જોઈએ છે. કેમ કે અમારી ખાસિયત પ્રમાણે એ લોકો જે રીતે અમારો પ્રોગ્રામ જોઈ છે એ લોકોને બીજા ગ્રુપનો પ્રોગ્રામો જોવામાં એ લોકોને ગમતું નથી. અમારી પાસે છોકરાઓમાં 14 વર્ષથી લઈને અત્યારે 40-45 વર્ષ સુધી ઉંમરના છોકરાઓ છે અમારી જોડે. જેમને અમે લોકોએ આજ લગીને એ લોકોને જે રીતની રિક્વાયરમેન્ટ હતી છોકરાઓએ કે ભાઈ ગ્રુપમાં અમારે આ રીતે આગળ વધવું છે, તો એ લોકોને સાથ સંગત લઈને અમે લોકો આ જે મુકામ પર છે તે એમને એ લોકોના લીધે જ છે. તમારા ગ્રુપની એવી કઈ ધૂન છે કે એમાં પબ્લિક ઝૂમી ઉઠે છે? અમારામાં જે ધૂન અમે નાસિક ઢોલમાં વગાડ્યા છે એમ તો પબ્લિકની બહુ બધી ધૂનની રિક્વાયરમેન્ટ હોય છે, પણ ખાસ કરીને જે અમે ધૂન વગાડ્યા છે નાસિક ઢોલ અને રામ લખન અને છે મોસ્ટ પોપ્યુલર થઈ રહેલ છે રાજસ્થાની. આ 3-4 જે અમે વગાડીએ છીએ એમાં પબ્લિક નાચી ઝૂમીને જે એ લોકોના મનમાં જે રીતનો ઉમંગ નીકળે છે એ રીતે એ લોકો પબ્લિક ઝૂમે છે અમારી ટાલ પર.